નમસ્કાર ખેડૂત મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। આજના તમામ સમાચાર વિસ્તારમાં જોઈએ તે પહેલાં વિડીયોને એક લાઇક કરી દેજો અને જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરજો જેથી તમને દરરોજના તાજા સમાચાર મળી રહે। મિત્રો, આજના સૌથી પહેલા સમાચારની વાત કરીએ તો ભારતમાં એક મતની કિંમત 1400 રૂપિયા। આના પર વિસ્તારમાં વાત કરીએ તો 2014ની લોકસભા ચૂંટણી અમેરિકાને ખર્ચના મામલામાં પાછળ છોડ્યું છે। સેન્ટર ફોર મીડિયા સ્ટડી અનુસાર ભારતમાં એક વોટની કિંમત 1400 રૂપિયા પહોંચી છે। ચૂંટણીમાં લગભગ 1 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરાયો છે, જ્યારે 2019માં 55,000 થી 60,000 કરોડ રૂપિયા ખર્ચ કરાયો હતો। અત્યારે ચૂંટણીમાં કુલ અંદાજિત ખર્ચ રૂપિયા 1.35 લાખ કરોડ સુધી પહોંચી શકે છે। ખાસ કે 2020માં અમેરિકામાં યોજાયેલી ચૂંટણીમાં 1.2 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો, અંબાલાલ પટેલની વરસાદને લઈ મોટી આગાહી। આના પર વિસ્તારમાં જોઈએ તો કાળઝાળ ગરમી વચ્ચે લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે। રેકોર્ડ બ્રેક ગરમી પડ્યા બાદ ગરમીનો પારો ગગડ્યો છે। ગુજરાતમાં વરસાદ ક્યારે થશે તો વરસાદની આગાહી માટે જાણીતા અંબાલાલ પટેલે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદને લઈ આગાહી કરી છે, જેમાં 4 જૂન સુધીમાં રાજ્યમાં આંધી વંટો છે। અમદાવાદ, મધ્ય ગુજરાત, ઉત્તર સૌરાષ્ટ્ર, બનાસકાંઠા વંટો આવશે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ થશે। 7 થી 15 જૂનમાં રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ થશે। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો, જામીન પૂર્ણ કર્યા બાદ કેજરીવાલ આત્મસમર્પણ કર્યું, જેલમાં જશે કેજરીવાલ। આના પર વિસ્તારમાં વાત કરીએ તો મિત્રો, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે વચગાળાના જામીન પૂર્ણ કર્યા બાદ તિહાર જેલમાં આત્મસમર્પણ કર્યું છે। સુપ્રીમ કોર્ટે કેજરીવાલને ચૂંટણી પ્રચાર માટે 21 દિવસના જામીન આપ્યા હતા। કોર્ટે કેજરીવાલને 2 જૂને આત્મસમર્પણ કરવાનું કહ્યું હતું। ત્યાર પછીના સમાચાર મિત્રો, ચાલુ મેચમાં હિટમેન રોહિતને ચાહકો ભેટી ઉઠ્યા। આના પર વિસ્તારમાં વાત કરીએ તો મિત્રો, T20 વર્લ્ડ કપની મેચ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે શનિવાર 1 જૂને રમાઈ હતી। ચાલુ મેચમાં રોહિત શર્માના ચાહકને તેને ગળે લાગ્યો અને અમેરિકાના પોલીસે તડાપડનો વિડીયો વાયરલ થયો છે, જેમાં ફિલ્ડિંગ દરમિયાન ભારતીય ટીમના ખેલાડી રોહિત શર્માનો તેનો ચાહક મળવા મેદાને પહોંચી ગયો હતો અને ગળે લાગ્યો હતો। તે સમયે અમેરિકન પોલીસ દ્વારા ત્યાં આવી ગઈ હતી અને પોલીસ ચાહકને દબોચી જમીન પર પછાડી તેને ધરપકડ કરી હતી। સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે। ત્યાર પછીના સમાચાર મિત્રો, હિટ એન્ડ રનની ઘટનામાં કારે 4 વ્યક્તિને ઉછાળ્યા। આના પર વિસ્તારમાં વાત કરીએ તો અમદાવાદના નિકોલમાં હિટ એન્ડ રનની ઘટના બની છે। હિટ એન્ડ રનની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। પૂરપાટ ઝડપે આવી રહેલ કાર રોડ પર ચાલતા લોકોને ટક્કર મારી હતી। ઘટનામાં એક જ પરિવારના 4 લોકો ભોગ બન્યા હતા। કારની ટક્કરથી લોકો હવામાં ઉછળ્યા હતા। અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઈ ગયો હતો। અકસ્માતના નાની બાળકીને ઈજાઓ પહોંચી તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। પોલીસ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો, અરુણાચલમાં 60માંથી 46 બેઠકો પર ભાજપનો કબજો। આના પર વિસ્તારમાં વાત કરીએ તો મિત્રો, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ વિધાનસભા ચૂંટણીમાં પરિણામો જાહેર થઈ ગયા છે। અરુણાચલમાં ભાજપે 60માંથી 46 બેઠકો જીતી છે। આ ઉપરાંત એનપીપીને 5, કોંગ્રેસને 1 અને અન્યને 8 બેઠકો મળી છે। બીજી તરફ સિક્કિમની 32 વિધાનસભા બેઠકોમાંથી સત્તારૂઢ સિક્કિમ ક્રાંતિકારી મોરચાએ 31 બેઠકો જીતી છે, જ્યારે 1 બેઠક એસડીએફના ખાતામાં ગઈ છે। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો, કેરળમાં પહોંચ્યા બાદ ચોમાસું થંભી ગયું છે। આના પર વિસ્તારમાં વાત કરીએ તો ગુજરાત સહિત જેની આતુરતાની રાહ જોઈ રહી છે તે ચોમાસું કેરળ અને પૂર્વોત્તર રાજ્યો સુધી પહોંચી ગયું છે। કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થયો છે। કેરળમાં ચોમાસું પહોંચ્યા બાદ છેલ્લા 3 દિવસથી તેમાં કોઈ પ્રગતિ થઈ નથી। બંગાળની ખાડી તરફ વિસ્તારોમાં ચોમાસું આગળ વધ્યું છે, પરંતુ ગુજરાત પર જે તરફથી આવે તે અરબી સમુદ્ર શાખા છે। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો, 21 ટાપુ પર લોકો માટે પ્રતિબંધ લાગવામાં આવ્યો છે। દ્વારકામાં બ્લુ ફ્લેગનો શિવરાજપુર બીચ પર લોકોના આવવા જવા પર પ્રતિબંધ લાગ્યું છે। આ સાથે દ્વારકાના 21 ટાપુ પર લોકો નથી જઈ શકતા। 2/8/2024 સુધી 21 ટાપુ પર લોકો અવરજવર નહીં કરી શકે। દ્વારકાના અધિક કલેક્ટર માટે આ જાહેરનામું જાહેર કર્યું છે। આ ટાપુઓ પર પૂર્વ મંજૂરી વિના લોકોને પ્રવેશ મળશે નહીં। દ્વારકા જિલ્લામાં કુલ 24 ટાપુઓ આવેલા છે, જેમાંથી હવે ફક્ત 2 ટાપુ પર માનવ વસાહત છે। ત્યાર પછીના સમાચાર મિત્રો, મિસ્ટર બીસ્ટ એ ટી સિરીઝને પાછળ છોડ્યું છે। આના પર વિસ્તારમાં વાત કરીએ તો મિસ્ટર બીસ્ટ એ વિશ્વભરના સૌથી વધુ સબસ્ક્રાઇબર ધરાવતી યુટ્યુબ ચેનલ છે, જેણે ટી
ટી સિરીઝને પાછળ છોડી છે. મિસ્ટર બીલ વિશ્વના સૌથી વધુ સબસ્ક્રાઇબર યુટ્યુબર બની ગયા છે. તેના યુટ્યુબ સબસ્ક્રાઇબરની સંખ્યા 26.60 કરોડ સુધી પહોંચી ગઈ છે. જ્યારે ટી સિરીઝના યુટ્યુબર સબસ્ક્રાઇબરની વાત કરીએ તો કુલ 26.6 કરોડ છે. એક્સ પર મિસ્ટર બીલ્સના ફોલોઅર્સ કુલ સંખ્યા 19.7 મિલિયન છે, જ્યારે ટી સિરીઝના ફોલોઅર્સ કુલ સંખ્યા 2.1 છે. ત્યાર પછીના અગત્યના સમાચારની વાત કરીએ તો મિત્રો ગરમીને હદ કરી છે. 320 લોકોના જીવ ગુમાવ્યા છે. આના પર વિસ્તારમાં વાત કરીએ તો દેશભરમાં આકરી ગરમી હજી પણ યથાવત છે. હીટ સ્ટ્રોકના કારણે છેલ્લા 4 દિવસમાં 7 રાજ્યો મળીને કુલ 320થી વધુ લોકોના મોત થયા છે. યુપીમાં સૌથી વધુ 100 લોકોએ જીવ ગુમાવ્યો છે, જ્યારે બિહારમાં છેલ્લા 3 દિવસમાં હીટવેવને કારણે 69 લોકોના મોત થયા છે. આ સિવાય રાજસ્થાનમાં 60, ઝારખંડમાં 37, ઓડિશામાં 18, એમપીમાં 2 અને દિલ્હીમાં 1 વ્યક્તિનું મોત થયું છે. આજે નવતપાનો 8મો દિવસ છે. ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો યુપી ટ્રાન્ઝેક્શનનો નવો રેકોર્ડ. આના પર વિસ્તારમાં વાત કરીએ તો નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એ આજે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન ડેટા જાહેર કર્યો છે. દેશમાં યુપીઆઈ ટ્રાન્ઝેક્શનનો નવો રેકોર્ડ બન્યો છે. મે મહિનામાં દેશમાં કુલ 20.45 ટ્રિલિયન રૂપિયાનો યુપીઆઈ વહેવાર થયા હતા, જે મે મહિનામાં કુલ 14.04 અબજ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન થયા છે, જેમાં કુલ 20.45 અબજ રૂપિયામાં વ્યવહારો થયા છે. તો એપ્રિલ 2024માં 13.30 અબજ ટ્રાન્ઝેક્શન વડે રૂપિયા 19.64 ટ્રિલિયનના વ્યવહારો થયા હતા. ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો સરકારના આકરા વલણથી એલએસએ અને આઈપીએસ નારાજ. આના પર વિસ્તારમાં વાત કરીએ તો અગ્નિકાંડની તપાસ મામલે રાજ્ય સરકાર દ્વારા આકરું વલણ અપનાવવામાં આવી રહ્યું છે, જેના કારણે રાજ્યના આઈપીએસ અને એલએસએ લોબી નારાજ થઈ હોવાની માહિતી મળી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ મામલે તેમણે રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર અને પોલીસ વડા વિકાસ સહાય સમક્ષ નારાજગી વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે અગ્નિકાંડમાં ઉચ્ચ અધિકારીઓની બદલી કરી છે અને એસઆઈટી પૂછપરછ પણ કરી રહી છે. ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો ભારતે વોર્મ અપ મેચમાં બાંગ્લાદેશને 60 રને હરાવ્યું છે. આના પર વિસ્તારમાં વાત કરીએ તો ન્યૂયોર્કમાં રમાયેલી વોર્મ અપ મેચના ભારતે બાંગ્લાદેશને 60 રનથી હરાવ્યું છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારત ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 182 રન બનાવ્યા હતા. જવાબમાં બાંગ્લાદેશની ટીમે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 122 રન પર અટકી ગઈ હતી. ભારત તરફથી ઋષભ પંત 53, હાર્દિક પાંડ્યા 40 અને શાનદાર ઇનિંગ રમી હતી. તમને જણાવી દઈએ કે T20 વર્લ્ડ કપમાં મેચ આજથી શરૂ થશે. ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો હૈદરાબાદ પર આજથી તેલંગાણાનું નિયંત્રણ. આના પર વિસ્તારમાં વાત કરીએ તો આજથી હૈદરાબાદ તેલંગાણા અને આંધ્રપ્રદેશની સંયુક્ત રાજધાની રહેશે નહીં. આંધ્રપ્રદેશ પાસે હજુ સુધી કાયમી રાજધાની નથી. અમરાવતી અને વિશાખાપટ્ટનમને લઈને કોર્ટમાં લડાઈ ચાલી રહી છે. આંધ્રના વર્તમાન સીએમ જગન મોહન રેડ્ડીએ કહ્યું છે કે જો તેઓ સત્તામાં રહેશે તો તેઓ વિશાખાપટ્ટનમને વહીવટ રાજધાની બનાવશે. તે આ સમયે અમરાવતી વિધાનસભાની બેઠક હશે અને કુર્નૂલ ન્યાયિક રાજધાની હશે. ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો જ્યાં ભાજપે ખાતું ખોલ્યું નથી ત્યાં પણ કમર ખીલ્યું છે. આના પર વિસ્તારમાં વાત કરીએ તો આ વખતે લોકસભા ચૂંટણીમાં ભાજપ દક્ષિણ ભારતના તે રાજ્યમાં પણ સારું પ્રદર્શન કરે છે, જ્યાં એક સમયે તે પોતાનું ખાતું પણ ખોલી શકી ન હતી. ભાજપ તમિલનાડુ અને કેરળ જેવા રાજ્યોમાં ખાતું ખોલી રહી છે. એક્સિસ માય ઇન્ડિયાના મતે તમિલનાડુમાં ભાજપને 2-4 બેઠકો મળી શકે છે. ટુડેઝ ચાણક્ય મુજબ કેરળમાં ભાજપને 4 મળી શકે છે. ભાજપ બંગાળમાં 26-31 બેઠકો જીતીને સિંગલ લાર્જેસ્ટ પાર્ટી બનાવી શકે છે. ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો આજથી ગુજરાતમાં માટે મોટી આગાહી. આના પર વિસ્તારમાં વાત કરીએ તો અંબાલાલ પટેલની આગાહી મુજબ આજથી ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર થશે. કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર, મોરબીમાં આંધી વધુ રહી શકે છે. અમદાવાદમાં પણ તે જોવા મળી શકે છે. 6 જૂન સુધીમાં રાજ્યમાં રોહિણી નક્ષત્રનો વરસાદ પડશે. 8 જૂને અરબ સાગરમાં હવાનું ફેરબદલ થશે. દરિયામાં કરંટ આવશે. રાજ્યમાં ભારે પવન ફૂંકાઈ શકે છે. 7 થી 14 જૂન સુધીમાં ચોમાસું શરૂ થશે. 28 જૂન સુધીમાં રાજ્યમાં આંધી વંટોળ સાથે વરસાદ આવી શકે છે. ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો 6 રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ. આના પર વિસ્તારમાં વાત કરીએ તો દેશના ઘણા ભાગોમાં અંગ દજાડે તેવી ગરમી પડી રહી છે. પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, ઉત્તરાખંડ, યુપી, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, બિહાર અને ઓડિશામાં હીટવેવ યથાવત છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા આજે અરુણાચલ પ્રદેશ, આસામ, સિક્કિમ, મેઘાલય, પશ્ચિમ બંગાળ અને કેરળમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ સિવાય બિહાર, ઓડિશા, ઝારખંડ, છત્તીસગઢ અને ગોવામાં
6 જૂન સુધી અને મહારાષ્ટ્રમાં 5 જૂન સુધી વરસાદની શક્યતા છે. ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો ચૂંટણી પરિણામો પહેલા જ કોંગ્રેસ મહત્વની બેઠક. આના પર વિસ્તારમાં જોઈએ તો એક્ઝિટ પોલના પરિણામો ભાજપને જંગી બહુમતી મળતી દેખાઈ રહી છે. આ દરમિયાન આજે રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પાર્ટીના ઉમેદવાર સાથે મહત્વપૂર્ણ બેઠક કરશે. આ બેઠક ચૂંટણી પરિણામને લઈ વર્ચ્યુઅલ રીતે યોજાશે. બેઠક સવારે 11 કલાકે શરૂ થશે અને આ બેઠક બાદ રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે બપોરે પાર્ટીના ટોચના નેતાઓ સાથે વ્યૂહાત્મક બેઠક પણ કરશે. ત્યાર પછીના સમાચાર મિત્રો, T20 વર્લ્ડ કપ પહેલી જ મેચમાં આ ટીમની શાનદાર જીત. આના પર વિસ્તારમાં જોઈએ તો T20 વર્લ્ડ કપની મેચમાં અમેરિકાએ કેનેડાને 7 વિકેટે હરાવ્યું છે. પહેલા બેટિંગ કરતા કેનેડાએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 194 રન બનાવ્યા હતા. જવાબમાં અમેરિકાએ 17.4 ઓવરમાં 197 રન બનાવીને ટાર્ગેટ ચેસ કર્યો હતો. અમેરિકા તરફથી એરોન જોન્સે 95 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 10 સિક્સ અને 4 ફોર ફટકારી હતી. ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો, ચેસની દુનિયામાં ટોપ 10માં ભારતીય ખેલાડી પ્રજ્ઞાનંદ. આના પર વિસ્તારમાં વાત કરીએ તો ભારતના પ્રજ્ઞાનંદે ચેસમાં વિશ્વના નંબર 1 ખેલાડી મેગ્નસ કાર્લસને અને ત્યારબાદ બીજા નંબરના ખેલાડી ફેબિયાનો કારુઆનને હરાવીને વિશ્વના ટોપ 10 ખેલાડીઓમાં યાદી સ્થાન બનાવ્યું છે. તેણે શનિવારે નોર્વે ચેસના રાઉન્ડ 5માં ફેબિયાનો કારુઆનને હરાવ્યો હતો. અગાઉ તેણે રાઉન્ડ 3માં વિશ્વના નંબર 1 ખેલાડી એટલે કે મેગ્નસ કાર્લસને પણ હરાવ્યો હતો. ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો, 40 કરોડની વધુની કરચોરી. આના પર વિસ્તારમાં વાત કરીએ તો ગુજરાતમાં જીએસટીના દરોડ શરૂ છે. અમદાવાદ, સુરત અને રાજકોટમાં આ દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં 40 કરોડથી વધુની કરચોરી સામે આવી છે. નોંધનીય છે કે અમદાવાદ, સુરત અને રાજકોટના મોટા ભાગના ટર્નઓવર ધરાવે છે તેવા સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં આઈસ્ક્રીમ પાર્લર અને જ્યુસ ખાણીપીણીના 47 ધંધાના સ્થળો પર સામેલ છે. અહીં જીએસટીના દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો, પંજાબમાં 2 માલગાડી અને એક પેસેન્જર ટ્રેનમાં ટક્કર. પંજાબના ફતેહગઢ સાહિબ સરહિંદમાં એક મોટો ટ્રેન અકસ્માત થયો છે. અહીં 2 માલગાડીઓ અથડાઈ હતી. બીજી લાઇનમાં અંબાલાથી જમ્મુ તાવી જઈ રહેલી પેસેન્જર ટ્રેનમાં એક ગુડ્સ ટ્રેન ઓક્સિજન ટ્રેનનું એન્જિન ફસાઈ ગયું હતું. આ દુર્ઘટનામાં 2 લોકો પાયલટ ગંભીર રીતે ઘાયલ થયા છે. ટ્રેન દુર્ઘટનાને કારણે અંબાલાલથી લુધિયાણા અપ લાઇન સંપૂર્ણ ઠીપે ઠપ થઈ ગઈ છે. રેલવે પ્રશાસન લાઇન સાફ કરવામાં વ્યસ્ત છે. ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો, ચૂંટણી પરિણામો પહેલાં જ મોટું કરી શકે છે પીએમ મોદી. લોકસભા ચૂંટણીના પરિણામો પહેલાં જ પીએમ મોદી એક્શનમાં આવી ગયા છે. પીએમ મોદી આજે 7 બેઠકો કરશે, જેમાં બેઠકોમાં મુખ્યત્વે ચક્રવાતી તોફાન રેમ્બલને કારણે સર્જાયેલી પૂરની સ્થિતિ સમીક્ષા કરશે. હીટવેવ અને તેના કારણે થતા મૃત્યુને રોકવા માટેનું આયોજન કરશે. ત્યારબાદ વિશ્વ પર્યાવરણ દિવસ અને 100 દિવસનો એજન્ડા પણ તેવા મોટા વિષયો પણ સામેલ છે. ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો, સરકારી કર્મચારીઓ માટે આવ્યા ગુડ ન્યૂઝ. આમાં વિસ્તારમાં વાત કરીએ તો કેન્દ્ર સરકારે માર્ચમાં મોંઘવારી ભથ્થામાં 4% વધારો કર્યો હતો, જે પછી મોંઘવારી ભથ્થાનો દર વધીને 50% થઈ ગયો છે. હવે કેન્દ્રીય કર્મચારીઓને નિવૃત્ત પછી પહેલા કરતાં વધુ પૈસા મળશે. નિવૃત્તિ અને ડેટ ગ્રેજ્યુએટની મહત્તમ મર્યાદામાં 25%નો વધારો કરાયો છે. હવે મર્યાદા ₹20 લાખથી વધીને 25 લાખ થઈ ગઈ છે. આ ફેરફાર 1 જાન્યુઆરી 2024થી લાગુ છે, એટલે કે 1 જાન્યુઆરી પછી નિવૃત્ત થયેલ કર્મચારીઓને આ લાભ મળશે. ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો, અગ્નિકાંડ, 72,000નો પગાર અને કરોડોની સંપત્તિ. આ સમાચારમાં વિસ્તારમાં વાત કરીએ તો મિત્રો, રાજકોટ અગ્નિકાંડમાં જેમની ધરપકડ કરવામાં આવી છે તે રાજકોટ મનપાના ટીપીઓ મનોજ સાંગઠિયાને લઈને મોટો ખુલાસો થયો છે. 72,000ના પગારદાર મનોજ સાંગઠિયા પાસે કરોડો રૂપિયાની સંપત્તિ છે, જેમાં વીરપુર નજીક કરોડોની કિંમતનું ભવ્ય ફાર્મ હાઉસ છે. 3 પેટ્રોલ પંપનો સમાવેશ થાય છે. ઉપરાંત અન્ય જગ્યા પર કરોડોની જમીન અને વહીવટ હોવાથી વાત પણ સામે આવી છે. આ અંગે એસીપી દ્વારા તપાસ શરૂ કરાઈ છે. ત્યાર પછીના સમાચાર મિત્રો, ચૂંટણી દરમિયાન 11 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. આ સમાચારમાં વિસ્તારમાં વાત કરીએ તો વેરા વિભાગે લોકસભા ચૂંટણી દરમિયાન
1100 કરોડ રૂપિયાનું રોકડ અને ઘરેણાં જપ્ત કર્યા છે। સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ગત ચૂંટણીમાં એટલે કે 2019માં જપ્ત કરાયેલ રકમ કરતાં આ આંકડો 182% વધારે છે। 2019માં 390 કરોડની રોકડ અને ઘરેણાં જપ્ત કરાયા હતા, જ્યારે આ વર્ષે આંકડો 1100 કરોડ પર પહોંચ્યો છે। સૌથી વધારે રકમ દિલ્હી અને કર્ણાટકમાંથી જપ્ત કરવામાં આવી છે। ત્યાર પછીના સમાચાર મિત્રો, જૂનને લઈ મોટી આગાહી કરાઈ છે। આંકડો રહેશે આ મહિનો। આ વિસ્તારમાં વાત કરીએ તો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આ વર્ષે જૂનમાં વાવાઝોડું અને આંધી તોફાનનું જોખમ રહેશે। જૂનમાં હીટવેવની શક્યતા છે। ગુજરાત, રાજસ્થાન અને એમપીમાં સૌથી વધુ ગરમી રહેશે। મે કરતાં જૂનમાં વધુ ગરમી પડશે। જૂનમાં આ વખતે 6 દિવસ હીટવેવ રહી શકે છે। તો 4 જિલ્લામાં ધૂળના તોફાનની આગાહી છે। 3 દિવસ બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર અને કચ્છમાં ડસ્ટ સ્ટોર્મ આવશે। 30 કિલોમીટર પ્રતિ કલાકની પવન પણ રહેવાની આગાહી કરાઈ છે મિત્રો। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો 4 જૂને રિઝલ્ટ આવવાનું છે, તેના કારણે રાજકોટમાં ભાજપનું વિજય સરઘસ નીકળશે નહીં, તે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। આના ઉપર વિસ્તારમાં વાત કરીએ તો મિત્રો, રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડના પગલે ભાજપ પ્રમુખ CR પાટીલે રાજકોટ સહિત ગુજરાતના કાર્યકરોને મહત્વની સૂચના આપી છે। સૂચના મુજબ રાજકોટ અગ્નિકાંડના શોકમાં 4 જૂને પરિણામો આવ્યા બાદ રાજ્યમાં ભાજપ દ્વારા વિજય સરઘસ નીકળશે નહીં અને સાદગીથી ઉજવણી કરાશે। ભાજપ પ્રદેશ અધ્યક્ષ દ્વારા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મહત્વની બેઠક બોલાવી હતી, જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યાર પછીના સમાચાર મિત્રો, રાજકોટમાં અગ્નિકાંડ આરોપીઓના 12 દિવસમાં રિમાન્ડ મંજૂર થયા છે। આના પર વિસ્તારમાં વાત કરીએ તો રાજકોટ અગ્નિકાંડની તપાસમાં 4 અધિકારીઓની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં TPO મનસુખ સાંગઠિયા, ATPO ગૌતમ જોશી, ATPO મુકેશ મકવાણા અને ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। કોર્ટે 4 આરોપીઓને 12 દિવસમાં રિમાન્ડ મંજૂર કર્યા છે। ત્યાર પછીના સમાચાર મિત્રો, 500 રૂપિયાની નોટને લઈ RBIનું મોટું અપડેટ। આના પર વિસ્તારમાં વાત કરીએ તો મિત્રો, RBIએ પોતાના વાર્ષિક રિપોર્ટમાં 500ની નોટને લઈ મોટી માહિતી શેર કરી છે। બેંકે કહ્યું છે કે ₹500ની નોટોમાં ચલણમાં કુલ હિસ્સો માર્ચ 2024 સુધીમાં વધીને 86.5% થઈ ગયો છે, જ્યારે 1 વર્ષ પહેલાં તે 77.1% હતો। ગયા વર્ષે મહિનામાં 2000 રૂપિયાની મૂલ્યની નોટો પાછી ખેંચવાની જાહેરાત આ વધારાનું પાછળનું મુખ્ય કારણ ગણાવાયું છે। ત્યાર પછીના સમાચાર, ભાજપના ધારાસભ્યના પુત્ર સામે અપહરણની ફરિયાદ। આના પર વિસ્તારમાં વાત કરીએ તો ગોંડલથી ભાજપના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ સોલંકીના દીકરા ગણેશ સામે અપહરણ અને હત્યાના પ્રયાસની ફરિયાદ થઈ છે। મળતી માહિતી પ્રમાણે તેમણે જૂનાગઢ NCUI પ્રમુખ અપહરણ કર્યું હતું। બાદમાં તેમને ગણેશગઢમાં લઈ જઈ કપડાં કાઢી માર માર્યો અને વિડીયો પણ ઉતાર્યો, જે અંગે ભોગ બનનાર ફરિયાદ નોંધાવી છે। સમગ્ર મામલો પોલીસે તપાસ હાથ ધરવામાં આવી છે। ત્યાર પછીના સમાચાર મિત્રો, અગ્નિકાંડ બાદ જાગેલું તંત્ર આવ્યું એક્શનમાં। આના પર વિસ્તારમાં વાત કરીએ તો 27 કરતાં વધારે લોકોનો ભોગ લેનાર રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ ગુજરાત સરકાર અને તેમનું તંત્ર ઊંઘમાંથી સફાળું બેઠું થયું છે। રાજ્યના તમામ જિલ્લાઓમાં BU, ફાયર સેફટી અને SENOC જેવી બાબતનું ચેકિંગ હાથ ધરાયું છે। ઉપરાંત મોલ, શોપિંગ સેન્ટર, રેસ્ટોરન્ટ, હોસ્પિટલ, ટ્યુશન ક્લાસ, સ્કૂલ, થિયેટર, કોલેજ વગેરે સીલ કરવામાં આવી રહ્યા છે। સરકાર અત્યારે ઘોડા છૂટ્યા બાદ તબેલાનું તારનું ઉદાહરણ આપી રહી છે। ત્યારબાદ અગત્યના સમાચાર મિત્રો, હવે સ્માર્ટ મીટરનું 13 લાખ બિલ આવ્યું છે। આના પર વિસ્તારમાં વાત કરીએ તો હજુ તો માંડ સ્માર્ટ મીટરનો ડખો થોડો શાંત થયો હતો, તેવામાં વડોદરામાં ફરી એક વખત સ્માર્ટ મીટરનું બિલ લાખોમાં આવતા લોકોનો રોષ ભરાયા છે। વડોદરાના તેજલપુરમાં રહેલ અને ડ્રાઈવર તરીકે કામ કરતા ઇબ્રાહીમ પઠાણને સ્માર્ટ મીટરનું 13 લાખ રૂપિયા બિલ આવતા પરિવાર ચિંતામાં મુકાયો છે। તેમના ઘરમાં માત્ર 2 લાઇટ અને 2 પંખા જ છે, આમ છતાં 13 લાખ રૂપિયા બિલ આવ્યું છે। આ વિશે તમારું શું કહેવું છે તેવું કમેન્ટ સેક્શનમાં જણાવજો। ત્યાર પછીના સમાચાર મિત્રો, જૂનાગઢમાં ઝૂમાં કર્મચારી પર સિંહનો હુમલો। આના પર વિસ્તારમાં વાત કરીએ તો જૂનાગઢમાં આવેલ ચક્કરબાગમાં પ્રાણી સંગ્રહાલયમાં એક કર્મચારી પર સિંહના હુમલાના
સમાચાર મળી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે કર્મચારી પાંજરું સાફ કરવા ગયો હતો ત્યારે અચાનક સિંહ આવી ગયો અને હુમલો કરી દીધો છે, જેના કારણે કર્મચારીને હાથ, પગ અને કમરના ભાગે ઈજા પહોંચી છે, જેથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. ત્યારબાદ અગત્યના સમાચાર મિત્રો, સરકારી બસમાં થઈ મહિલાની ડિલિવરી. આના ઉપર વિસ્તારમાં વાત કરીએ તો મિત્રો, કેરળમાં સરકારી KSRTS બસની અંદર જ એક સગર્ભા મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા બસનો ડ્રાઈવર અને બસને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા છે અને આ ઘટનાને વિડીયો સામે આવ્યો છે, જેમાં ડૉક્ટર અને નર્સ ઝડપથી બસમાં જતા દેખાય છે. આ ઘટના થ્રિસુરના અમલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં બની હતી. વાયરલ થયેલ સીસીટીવી ફૂટેજની શરૂઆતમાં જ એક લાલ અને પીળી બસ હોસ્પિટલ પરિસરમાં પ્રવેશ જોવા મળી રહી છે. પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો, નોકરીમાં પ્રમોશન એ અધિકાર નથી, સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય. આના ઉપર વિસ્તારમાં વાત કરીએ તો મિત્રો, સરકારી નોકરીઓમાં પ્રમોશનને લઈ સુપ્રીમ કોર્ટે મોટી ટિપ્પણી કરી છે. એસીએ કહ્યું છે કે કોઈ પણ સરકારી કર્મચારી પ્રમોશનને પોતાનો અધિકાર માની શકે નહીં, કારણ કે બંધારણમાં તેના માટે કોઈ માપદંડ કરવામાં આવ્યા નથી. સરકાર અને જે તે સંસ્થાને પ્રમોશન માટેના માપદંડ નક્કી કરવા માટે સ્વતંત્ર છે. નોકરીનો પ્રકાર અને ઉમેદવારના કામના આધારે તેને પ્રમોશન અને તેના નિયમો નક્કી કરવાય છે. ત્યારબાદ અગત્યના સમાચાર મિત્રો વાત કરીએ તો, પેટ્રોલ અને ડીઝલના કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આના ઉપર વિસ્તારમાં વાત કરીએ તો, મોંઘવારીનો માર સહન કરી રહેલા લોકો માટે ફરી એકવાર રાહતના સમાચાર. હકીકતમાં ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે. અહીં સરકારે પેટ્રોલની કિંમતમાં 4.74 રૂપિયા અને ડીઝલમાં 3.86 રૂપિયાનો ઘટાડો કર્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં ઘટાડો થતાં આ ઘટાડો કરવામાં આવ્યો છે. ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો, ગુજરાતમાં આ સ્થળ પર બંધ રહેશે અને મોટી આગાહી કરવામાં આવી છે. આના ઉપર વિસ્તારમાં વાત કરીએ તો, કચ્છ, પાટણ, બનાસકાંઠા અને સુરેન્દ્રનગરમાં 3 દિવસ સુધી ડસ્ટ સ્ટોર્મની આગાહી છે. તો નવી આગાહી મુજબ આવનારા 6 દિવસ તાપમાન યથાવત રહેશે. બીજી તરફ પર્યટકો માટે સુરતમાં ડુમસ અને સુવાલીનો દરિયો બંધ કરાયો છે. 1 થી 7 જૂન સુધી તે બંધ રહેશે. આવતીકાલ સુધી નવસારીનો દાંડી દરિયો કિનારે અને ઉભરાટ બીચ પણ બંધ રહેશે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ગુજરાતમાં 11 જૂન સુધી મેઘરાજા પધરામણી કરશે તેવું અનુમાન છે. ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો, ભારતીય હવામાન વિભાગે વરસાદને લઈ મોટી આગાહી કરી છે. આના ઉપર વિસ્તારમાં વાત કરીએ તો, આ વખતે 2 દિવસ પહેલાં જ 30 મીના રોજ ચોમાસું કેરળ પહોંચ્યું હતું. હવે IMDએ જણાવ્યું છે કે કેરળમાંથી ચોમાસું આગળ વધી રહ્યું છે, જેનાથી અન્ય રાજ્યોમાં વરસાદ પડી શકે છે. અરુણાચલ પ્રદેશમાં આજે અને આવતીકાલે ભારે વરસાદ. તો આસામ અને મેઘાલયમાં પણ આજથી 4 જૂન સુધી ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. 2 જૂને ઉત્તર પ્રદેશ, હિમાલય, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ચોમાસાનું આગમન થાય તેવી શક્યતા સેવાઈ રહી છે. ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો, બંગાળમાં મોટો હંગામો, બોમ્બ ધડાકા, હિંસા. મતદાન પહેલા જ આજે પશ્ચિમ બંગાળમાં ભયંકર બબાલ જોવા મળી હતી. જાદવપુર લોકસભા મતવિસ્તારમાં ભાંગર વિસ્તારમાં બોમ્બ વિસ્ફોટના સમાચાર છે. અહીં ભારે હિંસા પણ થઈ છે. આ અથડામણમાં લગભગ ISF અને TMCના 10 કાર્યકરો ઘાયલ થયા છે. ISF અને CPIM કાર્યકરોએ TMC પર હુમલાનો આરોપ લગાવ્યો છે. સ્થળ પર ઘણા બોમ્બ પડ્યા છે અને વધારાની પોલીસ ફોર્સ પણ મોકલવામાં આવી છે. ત્યાર પછીના સમાચાર મિત્રો, મતદાન દરમિયાન હંગામો, EVM વીવીપેટ તળાવમાં ફેંકાયા છે. આના પર વિસ્તારમાં વાત કરીએ તો, લોકસભા ચૂંટણીમાં 7મા અને છેલ્લા તબક્કામાં હેઠળ મતદાન ચાલી રહ્યું છે. આ દરમિયાન બંગાળમાં હોબાળો મચી ગયો છે. પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણાના કુલતાઈમાં બૂથ નંબર 4041 પર ટોળા દ્વારા EVM અને વીવીપેટ મશીનને કથિત રીતે પાણીમાં ફેંકવામાં આવ્યા હતા. સ્થાનિક લોકોના મત TMC સમર્થકોએ મતદારોને ધમકી પણ આપી છે.